કહેવાનું આ છોરાને હું છે ને ટોંગી દઉં ગળફા ખવડાવી દઉં એમ કરી નાખું પણ કઈ વાળો ખાઈ જાય છે એમ બળદી નથી પોણી પીપાતો અરે હાળાના છોરાની જોન આવી ગઈ જોન કો બોલ આવી પેંડા ખાધા ગુલાબ જામુન ખાધું પનીર ખાધું રોટલી ખાધી પછી દાળ ભાત ખાધું બધું ખાધું ખાઈને જરવા માંડી જુ ફેફડો આંધી જરવા માંડી જા જાણે એનો રાજ્ય ખંડુ જોણો કઈ હેડ તો હેડે આયો રે માં હેડો આ ઉગડી બાપા કોરા કરતી હેડે ડગરા પાણી પાવા જેલો બાપા તારા હું રાજ્ય છોંડુ અહીં તારા ડગર હતા તો તું તો અહીંથી આવી શું કરું બાપા ડગરે તે તરસે મરી જેલો બપોરને પાણી પાઈ દો ટેડું જો તેરે કરજો એંડે મન બહાગુ આવે છે તારી વમને કે તારી બાડીની છોરીને કે ચામેલ એટલું બધું બાપા તમે બોલી ના છો આજે ગરમ થી જામ લાગે મારા પર તમે હવે બાપા તમે હું તમાર છોરાનું હોવ જતી રી કુદડી જી આયો રે માં ને બાપ ને ઘેર નાહી જી તારા હું રાજ્ય ખંડુ તને ઓ બાપા આ બાપો મારે ઘણો આમ તો મારે ઘણો સાઉન્ડ લાવી પેલો બગી લાવી ઓર લાવી થાર લાવી બાયડી લાવી એની હાળી લાવી નીન એની હાળી બધી બેહાલી છે અને કેટીએમ ઉપર ફેરવું ને બધી એવી ગાડીઓ કરાવી છે આ બાપો આટલું બધું હું બોલે ભાષણ આવું એવા મારા અટક તારી બાયડી પલકાળો ભરતી એનો હરકી ગમે છે નીન તારી હારી ક્યાં ગમે છે ડુંગળી ગમે બાપા તમે પહેણાવેલો ડુંગળી ગમે તો મારી બાયડી હતી એટલે પેલી આયો રે માં તમારા હારી મને પહેણાવેલા તમારા છોરાને તારી મારે ઓ બાપા મારી સાસરી પેણાવતો કોઈ આ હું એ ફા પહેણાવેલા એમ જોણતો હું તે પણ પેલી આવે જતી રહેલી છે એનું કઈ કરી આવે ને એમ તમે તમારા હગન ફોન કરો એ હગાની માની ટાંગ માર દઉં બાપા પણ આયો રે માં બાયડી જીતી લાવી એવો ઓનસુન પેલા પોણી હોણી પાવા જા અને એમ કર તન જામેલ દે આવડે બાપા ચા મિલતે મને આવડતી નથી ચાલ એવું પડ અહીંથી કટ ઉપર અને પેલા મુડા કન બોંધેલો છે જા તેર પણ એને છોડીને આમ પેલા ખોણ મે લઈ જા બાજરી બોંધી જા પહરો પણ ઉભારો મારી વાત તો સાંભળો તમે પેલી બાયડી જતી રહી એનું શું કરવાનું આવે એ બાયડીને તેલ લેવા જાય એ બીજી ઓણી આલું છું એમ એમ ભાવ ભાગી રાખવાનો હો એ બાપા તમે માર લગન કેટલું દેવું કરલું કેટલું દેવું કરલું હા સાઉન્ડ ના કેટલા સાઉન્ડ ના 1 રૂપિયો 90,000 ઓ બાપા કોણેલું રુદ્રા સાઉન્ડ 90 રૂપિયાનું લાવેલા આયો રે માં આ બાપો બગડી કેમ જો ગાળ કેમ બોલો તમે એટલે તારી છોરી છે ને હા પણ તારે કઈ છોરું થયું આ તો છોરું તો સીવું નથી પણ તમે એવું ગાળા એવી ગાળા પાઈ તમારા છોરાનું હોવ ને અરે ગાલી હા તારી છોરીન છે ને હમ અને તારી બાયડીન લઈ આવજે એમ આ એમ પૂછો અને તારી છોરી કાઈ એટલે તું છે ને આ 90,000 ને શું કહેવાય એની મેં કેટલા મીંડા આવે આવડે છે 2 મિનિટ તારી બાયડી આ વેણી લાવ 9 ઓ બાપા 3 મિનિટ 90,000 નો ખર્ચો કરી નાખો સાઉન્ડ મે ખાલી ઓ બાપા સાઉન્ડ મે હા અને પાછો વરગોડો કાઢ્યાના કેટલા 10,000 10,000 બાપા વરગોડો કાઢવાના 1 લાખ થયા 1 લાખ પૂરા થઈ જાય માર બાપા ને પાડી વાદાર કરના તો બાર નાખવું પડે જા ઓ બાપા ઉપર અહીંથી હારું બાપા મને પડતીલું આવા છોરા થઈ જાય એમ પેણાવ્યા પછી બાયડીઓ રે ની એને આવડે ની કે નાની ઉંમરે પેણાવી દેવાનો નાની ઉંમરે પેણાવી આને હું બાયડીઓ રેતે આવડે પાળો આ તો કૂતરોની બે ત્રણ છોરી ની ને પુત્રી લેતો હેંડે ના હેત કેવો કેવાય એક બાયડી થી રાખી રાખતો એનો હું બોહડા જાતે ભેડા મારું
अब जमा दो એને આવા દો હો પાછી તાસે નહીં આવે ખરા જતી રહ્યું હવે શું કરું બહાર નથી આવે છે ચાદી કોણ બે હેડો ચાલો જો ત્યાર કોઈ આવતું નથી મારો ભાઈ એની બોન આ રોમલો ટુ આવે છે હો યો દીખી સમજ ચામી લો હાલ ચાવા દે હો ડોહો બેઠેલો છે પણ તે બોલ્યા જેવું ન પણ આ તારો કડક છે ડોહા આગળ પાછું વધારે કહેવાય નહીં અને પાડું આ એક તો લુખ્ખો આવી જો રમલા ભાઈ આવા ફાટેલા તૂટેલા નહીં બેહો એ ફાટેલો તૂટેલો પૂછે આ પેલું વિક્રમ દરજાનું જાડ્યું તે પાછું મને કે તારું શરીર કેવું તાર છોરાને પેલા પાતળાને કોમ કરાવે આ તારું શરીર કેવું થોડુંક ઓછું થાય તારે એથી કોમ કરવાનું હોય છોરાને પહેણાવી દીધો એટલે હું તારા કરતા હારો છું આ ભાઈ ફાટેલા ને તૂટેલા અને આ વાળ હાલ કપાવ ભા મારા હમણે કેવી લાઈનો મારતો હેડું માર છોરાની હાહુ લાઈન મારું છું હમણે બાપરે બાપ બરાબર પાછું રિવર્સ લે અને પાછું રિવર્સ લે પાછો બોલ મૂકી દીધે બળે ના ખાસી વાત કે જો ડોહા મારા છોરાની લાઈનમાં નીને મારા છોરાની મારા છોરાની હાહુને લાઈન મારું નથી મારું છું એમ લાઈન મારું છું શરમ છે કે નહીં તને ડોહા આ ડોહો ઓનો ટેડાનો ટેડો હું તો તેમ કરતી લા ડોહો પણ કાળિયા ડાસાની તું અહીં હું કરવા આવ્યો અરે હું કેમ કે પેલા છોરાને તું પોણી પે ખરેખર ટોપ મે એ તું વાત કરને હું કરવા આવ્યો એ બોલ ફટાફટ એટલે હું માની આવવાનું ના એટલે આવવાનું પણ હું કરવા આવ્યો એમ પેલું લગન ગયું તું તેરે એમ કે મારા આહી લાવ છે ગાડી લઈ લે તારી એમ કે તેલન હાન કે હું લેવા આવ્યો એમ કે એક કહેને મેલે તારી ગાડીનું નામ તો બોલ R15 તને હું પૂછું એ બધું છોડ છોરો એકલો પડે એને ભાઈ એને વહુ કોણ આવી ગઈ એનું ઓ ઉતરી બાપરે બાપ 哎呦我的妈！ રાતે આખી રાત જુમા એટલે જુમાઈ લે હારું એ બધું છોડ પણ એને વહુ હાલ ઘેર છે કે ચા મિલા કે મને નીંદર આવે છે પેલી જતી લે છે લેનો હું કોજી એનું માર બાઈડી તે ને ભાઈને પેણાવે છે યામ એટલે હું એમ પૂછું એ છોરાનું વહુ કોણ આવી ગઈ એમ કઈ દેખાતી નથી કોડા એના પ્યોર મે યાંતી કે હું એના પ્યોર મે તો તું દે હંગાત ની એના પ્યોર મે જા નીકળે એ તારું પિયર જેવું જ કહેવાય ની કહેવાય માર હાહરી કહેવાય ગોંડા તારા હારી ની તારા છોરાની હાહરી ગોંડા હા એમ માર હાહરી ના એટલે માર જોરાની હાહરી એટલે એમની મોમેરું થયેલું તો હું થયું પછી પેલું મેં પેલા પસા અલ્લાથી લેવા કરીને હું આવ્યો ને ત્યારે મેં નક્કી કરેલું છે કે તારું ચાયડું હું લીલવાનો 150 રૂપિયા પડી રહેલા છે 哎呦我的妈！ લુક્કો કરના છે પેલા સાઉન્ડ મંગાવ્યું એની હારું બાપરે બાપ સાઉન્ડ મંગાવ્યું ઓ એમે 1 લાખ રૂપિયા લીધો ઓ મમ્મીનું કેટલું તેલું કુ પસા આપણે 50,000 તું કે ડોહા કહે તો મોમેરું તો કરતો નથી તો પછી કોતું થાય પૈસા મળ્યા વગર કરું તાર ઘેર તો મોન 2000 તો મોમેરું થાય છે માર ઘેર 2000 નથી થતું માર ઘેર કેટલું થાય તને ખબર 501 રૂપિયા થાય માર ઘેર મોમેરું કેટલું બધું કહેવાય મોમેરું એ ઓ બપ્પા તેલ મજાક બનાવી એમ ને તું મને કેટલું ચૂતિયો બનાવી જાય છે મનમાં માર પૈસા આલવાના કરો પસા એટલે પાછા 50 રૂપિયાની 50,000 હો કોણ મે મોળ તારે ઘેર 501 રૂપિયો થાય તેમે થતે 50,000 ની આલ્યા હોય 500 રૂપિયા આલ્યા હોય એનું વ્યાજ રૂપિયા લો મારી વાત સાંભળ હા હે પેલું તે ચા પીવડાવે હા, ને હા, છોરાને પૈસા દુએ તેર તે 10,000 રૂપિયા લીધેલા હા
તા પછી તે કપડા લાવવા હારું મારી કન કેટલા લીધા કો 40,000 20,000 40,000 અને પછી તે પેલું મોહનથાળ ખાવાની સાટી કળી રાખે એમ કીધું મોહનથાળ હારું પાછા બીજા લીધા ડોહા કરતા પૈસા આવે એવું લાગતું નથી મને એ ડોહા હેન તું પૈસા આલવાનું કર ને ત્યારે જોવા જેવું થશે હું એ હારું આલું છે ઓછા કાણવાને લગભગ ડોહો મન વરસ આમાં આ 10,000 ની નોટ અને આ કેટલાની આ શું કહેવાય ફર્સ્ટ આપણે 10,000 થયા આ એકડો અને એની વેણ કેટલા મિનિટ 1 2 3 લે મને પણ ચશ્મા મિલ્યા વગર દેખાતું નથી 哎呦我的妈！ મને જો દે નાથી બનાવે એ કઈ મને કઈ તેલ આ મિનિટ છો 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 આ પૂરા 10,000 થઈ ગયા તારા હો ભણે કોણું બોણું તોણું ચોરાણું 95 96 97 અને આ 60 થઈ ગયા પૂરા એ હારું ના જાતે એ એક નોટ આલ દે તે માર નાખવા દો હડો માર નાખે હો ને તારા હુર ડોહા કદાચ પછી પૈસા હલાઈ નહીં તો ગાઈસ આવી રીતે છે ને લગન પૈસાની હોય ને તો લગન જ નહીં કરવાનું આવા ડોહા ને એવા બધા છેતરી જાય આ ડોહો ખરો ને એનું ગોઠવે છે પેલા છોરા નથી વિચારતો મને બધી ખબર એ આવરે વધે આપણી ઓડિયન્સ ચેનલ ને કીધે અને તો ગાઈસ વિડિયો ગમ્યો હોય તો લાઈક ઓર સબસ્ક્રાઇબ કરી દો અને નાની ઉંમરે પેણું નહીં પણ તાર છોરાને તો મૂછો આવી ગયો હતો હજી તો આ નહીં મળાવે પ્રેને હા એ ઓડિયન્સ ને કીધવા દો આ પેલો છોરાનો છોરો આવ્યો ઓ બાપા અરે આ બાપાનો આ નાટક દેવા વાળો આવીને બેઠો કે લેવા વાળો એ બેહો ને આ પૈસા લાવો પાછા એમને એ બધું છોડા મોટી તું મિત્રો હા આ વિડિયો બનાવ્યો છે અમે કોના માટે સરકારી હારું સરકારી હારું ની નરેન્દ્ર ની સરકાર હારું અરે ગામડાના પપલી થારું હા એમ એટલે બાપો છોરાનું લગન કાઢે હા એમે બાપો દેવાદાર થઈ જાય હા છોરાનું દેવું ધોતે 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 પડી આવી જાય હા એમે પાછી છોરાની બાયડી પણ નહીં રહે એન બાપને ઘેર ના આવી જાય એલું ને પેલું ઢેકડું ને એલું પેલું કરતો ને તારો છોરો એમ કે એટલે એમ કરીને નાહી જાય એમ કરીને તો પછી પાછો બાપને ભોગવા પડે પડન પંચોણો કરવાના ને ઓવ તેડવા જવાની ને લાવવાની એ ને બધું પંચોણો છોડ હા ભરવાના. એ તમે જોણી લીધું વિડિયો હા સેન્ટિંગ માં હતોડી જતા હશે સેન્ટિંગ ની હતોડી હશે ને હા મોબાઈલ ના હતોડી મેલ જાય એટલે સબસ્ક્રાઇબર કરી નાખજી ટણીંગ હાટ ઓ બાપ આ મારો બાપો તો બહુ- તું ડોહા જા અમે ચાલો જય માતાજી જય માતાજી મિત્રો નાટક બહુ કરી નાખ્યો આ વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો.